મિત્રો કાલના વિડીયોમાં તમે જે મને ગાય વિશેની જે અપાર પ્રેમ આપ્યો એનો હું ઋણી છું. તબેલો બનાવ્યા સાથે સાથે તમે દિવસે અત્યારે ગરમીની સિઝન છે અને ગરમીમાં તમે જુઓ મારા પશુઓ દિવસે અહીંયા બાંધું છું. કમ્પ્લીટ લીલા છાંયડા નીચે લેબડાનું લોકેશન છે અને અહીંયા એકદમ આરામ કરતા હોય છે. આખી રાત દેખો આ ગમણ બનાવેલી છે મેં પથરીની, અને આ પથરીની ગમણ ઉપર મેં બનાવેલી છે આ એંગલ સપોર્ટ મારેલો. આ સપોર્ટ ના લીધે ફાયદો શું છે? એક તો ગમે એવી તોફાની જાનવર હશે ને તો તમારું આ પથરી તોડશે નહીં ને, અને એનાથી આ ઘસાઈ તમે જો એ આ ઈડર રહ્યું ને, આ ઈડર પાકતું હોય છે ને બધા કહેતા હોય છે કેન્સર થઈ ગયું, ડોક્ટરે દવા કરી તૂટી ગયા, પણ આ ઈડર મટ્યું અમારે નહીં. મારી કોઈ પણ ભેંસને ઈડર વજન વાળું નથી, ભારી નથી, ઈ તાલમાં મારી ગુલાબો બધી રહેરી. એટલે પેલા પ્રથમ તો તમે જગ્યા નક્કી કરજો, કેમ કે રાણી ગમે એટલી હશે એ મેલમાં શોભશે, ફળિયામાં નહીં શોભે. ફળિયામાં રાણીને રાખવા જાશો ને તો એ રાણી એક આમ નાગરિક ગણાશે અથવા દાસી ગણાશે. એટલે મારો કહેવાનો હેતુ એ જ છે કે તમે જો જગ્યા લોકેશન જોઈ લો, પેલું મારું લોકેશન જોઈ લો, હું તમને કહું અને તમે કરો એવું નહીં. બધું અમે કહીએ એવું નહીં કરવાનું. થોડું તમને ભગવાને 3 વસ્તુ આપેલી છે, રુધિયું, મગજ અને જુબાન. આ 3 વસ્તુને તમારે ઉપયોગ કરવો જરૂરી છે. અમે તો અમારી રીતે બધું કોકને કહેવાનું કહીને તમને કહેતા હોઈએ, પણ એવું નહીં. તમે પણ જુઓ, પછી શિયાળામાં હું અંદર માં જ દઉં છું ભેંસો અને દિવસે બારે લાવતો હોઉં છું. ઉનાળાના રૂટિનમાં દેખો મારી ભેંસને ના તો કલર ગયો છે, ના ઈતેડાનો પ્રોબ્લેમ હોય છે. ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ મારે ઈતેડા બહુ થઈ ગયા, આમ થઈ ગયા. ના, જગ્યા જોઈ લો. હું સાફ સફાઈમાં 8 દાડા સુધી મને મારા પશુએ દગો આલ્યો નથી. અને એની સાથે સાથે મને આ વર્ષે પણ બનાસ ડેરીનો દૂધ વધારો 3,40,000 મળેલો છે. એનું સર્ટિફિકેટ છે મારી જોડે. આ કરતા સુધી હવે અમુક માણસો એવું કહેતા હતા કે અમારે દૂધ વધારવા શું કરવું. તમારું જ બાળક છે, ગુજરાતીમાં ભણવા મોકલ્યું. હવે ગુજરાતીમાં ભણવા મોકલ્યું, 5 ચોપડી ભણ્યું તો એને એકડી ના આવડતી હોય, પછી તમે એને ડાયરેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું તો એ ઠોઠ જ રહેવાનું. એટલે પેલા પ્રથમ તો તમારું નસલ હારી હોવી જોઈએ, તમારી ભેંસ સારી હશે તો દૂધ હાલશે, બાકી શું હાલશે? ઈની 2 લીટરની બાયણી બખાઈને ઘરે જાજો. ઘણી અક્કલ પણ ખોટી. હોશિયાર માણસ દાડામાં 3 વખત છેતરાઈને આવે, યાદ રાખજો. હોશિયાર માણસ છું ને દાડામાં 3 વખત છેતરાય. ના ફાવે તો બાજુવાળાને પૂછજો, બાજુવાળાને ના ફાવે ને તો એને જઈને એમ કહેજો કે ભાઈ કે હા શું કેવું થાય છે. 5 માણસોને પૂછો એટલે તમારો જવાબ હારો જ આવે. બધાની ભેંસું મારી નાખે, તોડી નાખે, અમારે